અને નીચે છે બાપુની ચેતનની સમાધિ સિંદૂર ચડાવેલું એ બાપુની. પછી ગાદીએ લક્ષ્મણ બાપુ આવ્યા એટલે બાપુએ વચન દીધું, કારણ કે નાના મોટા એમની હારે થયા હતા. નાથીબાઈમાં દેવ થઈ ગયા હતા, પછી બાપુએ નાના મોટા કરેલા ભણે અને બાપુએ વચન આપ્યું કે તમે મારાથી ખવાયા થશો. અને નાથીબાઈમાં જ્યારે પરણ્યા તઈનો આ દીવડો છે. પછી આ તેજોરી છે, આ પિત્તળનો ટક. આમાં પાળિયાદના દરબારોને જ્યારે ફાંસીની સજામાંથી મુક્ત કર્યા હતા તો 11,000 કોરી ચડાવી હતી આમાં રાખેલી. પછી બાબુમલ અગ્રવાલને દીકરીનો દીકરો કરી દીધો તો 11,000 22,000 ની મૂડી આમાં રહેતી. પછી આમાં 4 વેદો છે, હા, ઉણ ભગવાનનું પઠન કરતા. અને આ બધા જેટલા વાસણો છે એ બધા એ ટાઈમના છે, વિસાવણ બાપુ વખતના છે. અને આ ઓરડામાં વિસાવણ બાપુનો અને લક્ષ્મણ બાપુનો બેયનો જન્મ. લક્ષ્મણ બાપુ આઈના ભાણે છે એટલે એનો જન્મ આવ્યો. પછી બાપુએ 20 વર્ષની ઉંમરે જે સદાવટ ખોલ્યું તઈના આ વાસણો છે. અને આ મોતીની ખુરશી છે આજુબાજુ જેવડામાં. ના નથી આવ્યો, એ મેં બાગમાં ફોન કર્યો તો કે નીકળવા નતા, પછી કે કામ આવ્યું ને એટલે ન આવ્યા એમ કીધું. હા બસ બાકી બધા મજા. ભીખાભાઈ દીકરીની જમાઈ ની બધા મહેમાન હતા, આજે રોકાણા છે, નાસ્તો પાણી કરીને હવે ગૌશાળા બાજુ જવાના. અને રાતે લગભગ નથી આવ્યા લગતા, મને એવું લાગે છે. પછી હમણાં તો જોવાનું. હા હાજી. પછી આ જે મૂર્તિની ખુરશી ઉપર રહી રામાયણ, એ 7 પેઢી ગાદીપતિઓ જેના પાઠ કરેલા એ રામાયણ છે. અને એક ઊંડ બાપુએ હસ્તાક્ષરે લખેલી રામાયણી બા પાસે છે. પછી આ મોતીની ખુરશી છે એ અહીંયા કાથડ બાપુના ભાઈ દાદા બાપુ હતા, એમના ઘરેથી ધકુબાઈમાં હતા રેપડિયા દાદરના દીકરી, એ પોરવીને ઠાકરને અર્પણ કરી. રેપડિયા દીકરીઓ માંડ્યા બહુ હઈ ગયા, વિરમકાના દીકરીઓ થાળીએ હઈ ગયા. પછી આ બાપુની 20 વર્ષની ઉંમરે જયારે સદાવટ કર્યું ખોલ્યું તઈના વાસણો તઈ બાપુને પહેરાવેલી આ પાદુકા વિષ્ણુ બાપુની છે. અને ગુરુ પૂનમના દિવસે આનું જ પૂજન થાય. પછી ચંદનનાથજી પાસે દૂધના લોટા લઈને જતા હતા, એ બાય શેરનો બસેરિયો અને 4 શેરીઓ બસેરિયો. અને આ ચાકળા બગસ્યું છે ઈ કે રાણબાઈ માના પોરવેલા છે, એટલે વિસાવણ બાપુના બા એમના એટલે 8મી અને 9મી બા 8મી પેઢી, આ 9મી પેઢી. પછી આ જે ગોળિયું છે એમાં ઈ ટાઈમમાં પાણી ભરેલા છે, દૂધ ભરેલા છે, આ બધી પ્રસાદી. આ રંગત પાટે પ્રસાદીનો છે. ખાલી આ જે રજાયું છે ઈ નવી પાથરી છે, કવરિયા નવા છે, બાકી બધું ઈ ટાઈમનું પ્રસાદીનું. અને આ અમરા બાપુના ચરણારવિંદ છે, જ્યારે દેવલોક તઈના છે. અને 17 જગ્યાએ અખંડ દીવા છે આપણે. અને આયા ગોરખા બાપુ, દાન બાપુ, વિષ્ણુ બાપુ ત્રણેય આખી રાત સત્સંગ કરેલો યાદ હોય. અને આ પીપળો છે એ બાપુની 12 વર્ષની ઉંમરે પોતે દાંતણ કરતા હતા. અમારા એક અળવના ગઢવીએ પારખ્યું લીધું હતું કે મેં એવું સાંભળ્યું છે કે વિસાવણ પીર છે એ રામદેવ પીરનો અવતાર છે, પણ મને કેમ ખબર પડે. બાપુએ બાવળના દાંતણની ચીર ફેંકીને કીધું કવિરાજ વિષ્ણુ સ્વરૂપ પીપળો ઉગે માનજો રણુજાતિ રામો પીર આવી ગયા. તો કે એમ ન માનું તો કેમ માનું, હું અત્યારે હિંચકું એવડો થાય તો માનું. આ આડી ડાળે હિંચકાવે. આ જો ઈ પીપળો છે. અને આ ઓસરી ઉતાર ઓરડા પાળિયા દરબાર રામા ખાચારે અર્પણ કરેલા. અને આ જ ઓસરીમાં દંડી સ્વામીઓ, આચાર્યો, શંકરાચાર્યો, સ્વામિનારાયણ ભગવાનને જમેલા છે. એમ હા ગજાગરા છે એ જમાનાના ટેલિગ્રામ. આ 84 ફૂટ છે, 10 કિલોમીટર થી દેખાય, કુંભારાથી આગળ દેખાય. એટલે આ જોઈને અનક્ષરમાં આવતા. ગાડી બધી જૂની છે. અમરા બાપુ બધી હાંકતા હતા.
જો આ ગાડી બધી છે. આ પહેલાંની ગાડી લોકો હાંકતા હતા બાપુ, એ જૂની ગાડી છે બધી. અત્યારે વિમળાબાની હાજરી નથી, અહીંયા નથી, પણ એનાય દર્શન થાત મારે. આ બધી જૂની જગ્યા છે. આનસ બાનસ બધું પહેલાંનું જૂનું છે. આ દરવાજો છે. બસ આપણે આ મંદિર આપણું પૂરું થાય છે. જય વિહાનાથ. આ રસોડું છે. જમવાનું એ લોકોને જમવાનું છે અહીં. હા પી લો. મૂક્યું છે, હમણાં જાઉં છું આટલું. આજે અમે પાળિયાદ આવ્યા છીએ ને, અમારે અહીંયા જમવાનું છે. અહીંયા છે બાના રસોડે, તે સ્પેશિયલ રસોડું છે બા, ત્યાં જ જમવાનું છે અમારા લોકોને. મારી ફ્રેન્ડના બધા સગા છે અહીંયા જગ્યામાં. જય વિલાનાથ. વિશ્રાવણ બાપુની જગ્યા પાળિયાદ. આ પાળિયાદ જગ્યાનું આ જે અમરકુંજ જે છે ત્યાં બેઠા છીએ. અહીં પૂજ્ય કુનલ બાપુએ આ અમરકુંજનું બાંધકામ કરાવેલું, અને અહીંયા જ સભા મંડપ છે, અહીંયા જ બાપુને બેસવાની ઓફિસ છે, અને અહીંયા બધી પ્રસાદીની વિન્ટેજ કારું છે. અને આ જગ્યા ને આશરે 256 વર્ષ થયા. 1825 માસ સુદ પાંચમને રવિવારનો વિશ્રાવણ બાપુનો જન્મ. વિશ્રાવણ બાપુનું નામ પાતાવણ બાપુ ને માનું નામ રાણબાઈ માં. આ વિશ્રાવણ બાપુએ આ જગ્યાની સ્થાપના કરેલી, અને વિશ્રાવણ બાપુ મૂળ પુરુષ આ જગ્યાના સ્થાપક. વિશ્રાવણ બાપુ પછી લક્ષ્મણ બાપુ એમના ભાણેજ, દીકરીના દીકરા નાથીબાઈ માના, અને તે પછી એમના ઉત્તરાધિકારી એટલે મોટાવણ બાપુ. મોટાવણ બાપુ પછી દાદા બાપુ એમના ઉત્તરાધિકારી, દાદા બાપુ પછી નાનાવણ બાપુ, પછી અમરા બાપુ, અને વર્તમાન ગાદીપતિ શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર નિર્મળાબા. તો આ પાળિયાદ જગ્યાનો સંક્ષિપ્તમાં પરિચય આપું છું. જય વિલાનાથ. રામ રામ. જય શ્રી કૃષ્ણ. જય વિલાનાથ. અત્યારે પાળિયાદ આવી છું. પાળિયાદ જગ્યામાં મારા ફ્રેન્ડ એના બાપુનું છે, એટલે એ લોકોને અહીંયા બધા રિલેશન છે, એટલે હું અહીંયા અત્યારે પાળિયાદ લઈને આવી છું. ત્યારે બપોરનું જમણવાર એમાં પાળિયાદ લેવાનું છે, અને જગ્યા બધી જોઈ અને તમને ભાઈએ બધી વાત વિગતસર કરશે તમને, અને મને બધી એ સમજણ આપશે પાળિયાદની. બહુ આપણને અંદર ખ્યાલ ન હોય એટલે એ લોકો મને બધું કહેશે કે કેમ કરવું કેમ નહીં. આ
કઈ જગ્યા છે આને શું મહત્વ છે એ આપણને ખબર હોય પણ ઊંડું બહુ આપણને ન મહત્વ હોય એટલે ભાઈ મને સમજાવશે બધું અને કહેશે એ લોકો અહીંના જ છે આપણે જગ્યામાં જ રહેશે એટલે એ ભાઈ આ બધું સમજાવશે અને જો તમને આ વિડીયો સારો લાગે તો લાઈક ને શેર કરજો જગ્યાનો